નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ તો પાંચમા તબક્કાના મતદાન માટેના ચૂંટણી પડઘમ આજે થંભી ગયા છે। હવે ઉમેદવારો જનસંપર્કમાં જોડાશે। પાંચમા તબક્કામાં બિહારની 5 લોકસભા સીટો પર મતદાન થશે। પાંચમા તબક્કામાં 5 સંસદીય મતક્ષેત્રોમાંથી હાજીપુર આરક્ષિત બેઠક પર સૌથી વધુ 19,72,915 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે સારણ સીટ પર ઓછામાં ઓછા 18,790 મતદારો મતદાનમાં ભાગ લેશે। પાંચમા તબક્કાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ છે। લાલુ યાદવની પુત્રી રોહિણી સારણમાં આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે। તે પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે। ત્યાં તેમની સીધી સ્પર્ધા 2 વખતના સાંસદ ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડી સાથે છે। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના આરોપોને પાર્ટીએ ખોટા ગણાવ્યા છે। દિલ્હી સરકારમાં મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું હતું કે માલીવાલ ભાજપના ષડયંત્રનું એક મહોરું છે। માલીવાલે કેજરીવાલના પીએ વિભવ કુમાર પર તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે। આરોપોના જવાબમાં આતિશીએ કહ્યું, જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન આપવામાં આવ્યા છે ત્યારથી જ ભાજપ બોખલાઈ ગયું છે અને આ જ કારણથી ભાજપે ષડયંત્ર રચ્યું છે। સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનું એક મહોરું છે। માલીવાલનો ઈરાદો મુખ્યમંત્રી પર આરોપ લગાવવાનો હતો, પરંતુ તે સમયે મુખ્યમંત્રી હાજર નહોતા, તેથી તે બચી ગયા હતા। ત્યારબાદ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે 13 મેના રોજ સ્વાતિ માલીવાલ સાથે મારામારી કરવાના કેસમાં પોલીસે પીએ વિભવ કુમારની ધરપકડ કરી છે। આપ સાંસદ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે। રિપોર્ટમાં 4 તસવીર સાથે સ્વાતિની આંખ અને પગ પર ઈજાના નિશાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દિલ્હી પોલીસે 16 મેના રોજ રાત્રે લગભગ 11 વાગ્યે સ્વાતિના એમ્સમાં મેડિકલ તપાસ કરાવી હતી। આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન અને મારપીટના મામલામાં એક નવો વિડીયો પણ સામે આવ્યો છે। આ 32 સેકન્ડનો વિડીયો પણ 13 મેનો છે, જેમાં વિડીયોમાં પોલીસકર્મી સ્વાતિ માલીવાલને સીએમ હાઉસમાંથી બહાર લઈ જતા દેખાઈ રહ્યા છે। સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેર્યા છે। તેમણે કેજરીવાલના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીના લોકો ઘરે બોલાવીને રાજ્યસભાના સાંસદને માર મારી રહ્યા છે। જેપી નડ્ડાએ માલીવાલ કેસનું ષડયંત્ર રચવાના ભાજપના આરોપનો પણ જવાબ આપ્યો। તેમણે કહ્યું કે જો ભાજપે ષડયંત્ર રચ્યું છે તો કેજરીવાલે લખનૌમાં માઇક કેમ હટાવી દીધું। લખનૌમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે માલીવાલ પર પૂછેલા સવાલ પર માઇક હટાવી દીધું હતું। જેપી નડ્ડાએ કહ્યું કે આમ આદમી પાર્ટી જૂઠાણાના પાયા પર બનેલી છે। કેજરીવાલ દિલ્હીની જનતાને સામે ખુલ્લા પડી ગયા છે। આપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં એક પછી એક વિડીયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। સ્વાતિ માલીવાલ સાથે મારપીટના મામલે આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરેથી ધરપકડ કરી, ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર વિભવ કુમારને પકડીને સિવિલ લાયસન્સ પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યા હતા। સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર 13 મેના રોજ મુખ્યમંત્રી હાઉસમાં તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો। પોલીસે આ મામલે ફરિયાદ પણ દાખલ કરી હતી। વિભવ કુમારને દિલ્હી પોલીસે અટકાયત કરી હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા। તેઓ હાલમાં જ બ્રિટનમાં આંખનું ઓપરેશન કરાવ્યા બાદ ભારત પરત ફર્યા છે। આપના રાજ્યસભાના સભ્ય રાઘવ ચડ્ઢા તેમની આંખની સર્જરી માટે લાંબા સમયથી લંડનમાં હતા, ત્યારે તેમની સતત ગેરહાજરી પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા।
પરંતુ પાર્ટીએ કહ્યું હતું કે તેઓ સ્વસ્થ થતાં જ પરત ફરશે. ગયા મહિને દિલ્હીમાં એક મંત્રીએ કહ્યું હતું કે રાઘવ ચડ્ડાની આંખની ગંભીર બીમારી છે, તેથી તે સર્જરી માટે ગયા છે. ત્યારે રાઘવ ચડ્ડા એવા સમયે પરત આવ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ સ્વાતિ માલીવાલ અને કેજરીવાલના પીએ બિભવ કુમાર પર સીએમ હાઉસમાં હુમલાના ગંભીર આરોપો લગાવ્યા છે. રાઘવ ચડ્ડા આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓમાંથી એક છે. તે વ્યવસાય સીએ છે. રાજકારણમાં આવ્યા તે પૂર્વે રાઘવે ઘણી મોટી કંપનીઓમાં સીએ તરીકે કામ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુલડોઝર શબ્દ પર મલ્લિકાર્જુન ખડગેએ વળતો પ્રહાર કર્યો છે. કહ્યું છે કે ભાજપ બુલડોઝર ચલાવે છે. અમે આજ સુધી ક્યારેય કોઈ પર બુલડોઝરનો ઉપયોગ નથી કર્યો. ટ્રસ્ટ દ્વારા હાલમાં નિર્માણાધીન ભગવાનના મંદિર વિશે આવી વાતો કરવા બદલ ચૂંટણી પંચે મોદીજી અને ભાજપ સામે કાર્યવાહી કરવી જોઈએ. વધુમાં તેમણે વડાપ્રધાન પર ઉશ્કેરણીજનક ભાષણ આપી લોકોને ભડકાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ જીતનો દાવો પણ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બારાબંકીમાં ચૂંટણી રેલીમાં સંબોધન કરતા કહ્યું હતું કે જો સપા કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ ફરીથી રામલલ્લાને તંબુમાં મોકલી દેશે. આ લોકો રામ મંદિર પર બુલડોઝર ચલાવશે. તેમણે બુલડોઝર ક્યાં ચલાવવું અને ક્યાં નહીં તે અંગે યોગીજી પાસેથી ટ્યુશન લેવું જોઈએ. ત્યારે વડાપ્રધાનના આ નિવેદન પર મલ્લિકાર્જુન ખડગેએ વળતો પ્રહાર કર્યો છે. ठाकरे साहब ने अब आपको स्पष्ट किया, बुलडोजर उनकी गवर्नमेंट है. हम किसी को आज तक बुलडोजर लगाया नहीं. और ये जो भगवान की मंदिर जो ट्रस्ट के ओर से बनी है, अभी बनने में है, ये जनता में भ्रम पैदा करने के लिए और जनता में एक रोष पैदा करके इंस्टिगेट करने का, ये तो मैं समझता हूँ ये तो इलेक्शन कमीशन उनके ऊपर एक्शन लेना चाहिए. जो इंस्टिगेटिव स्पीचेस करते हैं तो उनके खिलाफ तो होनी चाहिए. खुद प्राइम मिनिस्टर कर रहे. अगर कोई छोटा मोटा नेता करता तो हम मानेंगे, ये बुलडोजर लगाएंगे, वो लगाएंगे. जो चीजें हम नहीं कर सकते, इम्पॉसिबल है, और उसको उन्होंने ऐसा लोगों को भड़का रहे हैं, तो ये कभी नहीं होगा. हमारी गवर्नमेंट आने के बाद हर चीज की हिफाजत होगी. ये हमारा जो संविधान कहता है, संविधान के तहत हम चलेंगे. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે હરિયાણા પહોંચ્યા હતા. તેઓ સૌથી પહેલા અંબાલા પહોંચ્યા હતા. અહીં પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટરે તેમનું સ્વાગત કર્યું હતું અને આ પછી પીએમએ રેલીને સંબોધિત કરી હતી, જેમાં તેમણે ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અયોધ્યામાં 500 વર્ષની તપસ્યા બાદ રામ મંદિરનું નિર્માણ થયું છે. રામ મંદિરને લઈને આખો દેશ ખુશ છે, પરંતુ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓ મંદિરને લઈને અપમાનજનક વાતો કરે છે. પીએમએ કહ્યું કે કોંગ્રેસને મહિલાઓ, ખેડૂતો અને યુવાનો સાથે કોઈ જ લેવા દેવા નથી. કોંગ્રેસને માત્ર મતોની ચિંતા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મેં હરિયાણાની રોટલી ખાધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનીપતમાં પણ રેલી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુપીના લલિતપુરમાં એક ચૂંટણી રેલી સંબોધી હતી. રેલીમાં સંબોધન કરતા શાહે કહ્યું, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકે ભારતનું છે અને ભારતનું જ રહેશે અને અમે તેને લઈને રહીશું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે કહ્યું હતું કે પાકિસ્તાનને સન્માન આપો, કારણ કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. તેમની પાસેથી પીઓકે માંગશો નહીં. ત્યારે અમિત શાહે વળતો પ્રહાર કર્યો હતો કે આ નરેન્દ્ર મોદીની સરકાર છે. અમે પરમાણુ બોમ્બથી ડરતા નથી. વધુમાં કહ્યું કે એક સમય હતો જ્યારે યુપીમાં દેશી કટ્ટા બનતા હતા, પણ મોદીજીએ બુંદેલખંડમાં ડિફેન્સ કોરિડોર બનાવ્યો. હવે અહીં તોપના ગોળા બનાવવામાં આવે છે. જો પાકિસ્તાન કોઈ ભૂલ કરશે તો આ બુંદેલખંડી ગોળા પાકિસ્તાન પર બરસશે અને તેનો સફાયો કરી દેશે. उत्तर प्रदेश के अंदर आज व्हीकल बन रहे हैं, मेडिकल डिवाइस पार्क बना है, बुचड़ खानों की जगह गौशालाएं बन रही है, हरदोई में पिस्तौल बन रही है, अमेठी में AK-47 राइफल बन रही है और लखनऊ में
में ब्रह्मोस मिसाइल्स बनाने का काम बड़े जोरों पर चल रहा है। पूरे उत्तर प्रदेश में पहले सिर्फ रमजान और ईद में ही 24 घंटा बिजली आती थी। भारतीय जनता पार्टी की सरकार ने पूरे उत्तर प्रदेश में 20 घंटा 24 घंटा बिजली देने की शुरुआत ये भारतीय जनता पार्टी ने। ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યમાં મોટા પાયે ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું, જેના કારણે ભાજપને રાજકીય નુકસાન સહન કરવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જો કે ગુજરાતમાં તો લોકસભાની ચૂંટણી બાદ આંદોલન સમેટાઈ ગયું હોવાની જાહેરાત ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરી હતી, પણ દેશના અન્ય ભાગોમાં તેની અસર જોવા મળી રહી છે। ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ ક્ષત્રિય સમાજનો રોફ સહન કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। અમેઠીમાં રાજપૂત સમાજ સ્મૃતિ ઈરાનીને વોટ નહીં આપવાની કસમ લઈ રહ્યા છે। અમેઠીમાં કરણી સેના ભાજપનો વિરોધ કરી રહી છે। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહે કહ્યું કે જે પાર્ટી મહિલાઓનું સન્માન નથી કરતી તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। તેમણે વધુમાં કહ્યું કે ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર મહિલાઓનું અપમાન કરે છે અને ભાજપના ટોચના નેતા તેમની વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી। તેમણે કહ્યું કે અમેઠીમાં અમે ભાજપનો વિરોધ કરીશું અને તેમને વોટ પણ નહીં આપીએ। कसरगंजથી લોકસભાના સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહે ક્યારેય ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। એક ઇન્ટરવ્યુમાં વિવિધ રાજકીય મુદ્દાઓ પર વાત કરતી વખતે તેઓએ આ જાહેરાત કરી હતી। તેમણે સ્પષ્ટ કહ્યું કે હું મારા જીવનમાં ફરી ક્યારેય ચૂંટણી નહીં લડું, મારે ઘણું કામ કરવાનું છે। આ સાથે તેઓએ યોગી આદિત્યનાથ વિશે જણાવ્યું હતું કે યુપીના સીએમને તેઓ ગુરુભાઈ માને છે। બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું કે અમે બંને એક જ ગુરુના શિષ્ય છીએ। અમારા ગુરુ મને યોગી કરતા ઓછું નથી માનતા, અમે બંને સારા મિત્રો છીએ। ત્યારે છેલ્લા કેટલાય સમયથી જાતીય સતામણી કેસમાં બ્રિજભૂષણ શરણસિંહ ચર્ચામાં છે, જેથી ભાજપે કુસ્તી એસોસિએશનના વિવાદને કારણે આ લોકસભા ચૂંટણીમાં તેમના પુત્ર કરણ ભૂષણને ટિકિટ આપી છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે। એવામાં પુત્રના પ્રચાર માટે રાયબરેલીમાં રેલીને સંબોધતા સોનિયા ગાંધીએ ભાવુક થઈને લોકોને કહ્યું હતું કે હું મારો પુત્ર તમને સોંપી રહી છું, તે તમને નિરાશ નહીં કરે। મને જે કંઈ પ્રાપ્ત થયું છે તે તમારે કારણે છે, તેથી મારા ભાઈઓ બહેનો હું તમને મારો પુત્ર સોંપી રહી છું। રાયબરેલીની જનતાએ મને તેમની સેવા કરવા માટે 20 વર્ષ સુધી તક આપી। મારા જીવનની આ સૌથી મોટી મૂડી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે દિલ્હીના ચાંદની ચોકમાં ચૂંટણી સભા કરી હતી। દિલ્હીની 7 લોકસભા સીટ માટે 25 મેના રોજ ચૂંટણી થવાની છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં મળીને ચૂંટણી લડી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના ચૂંટણી ભાષણો દ્વારા લોકોને ભડકાવવા અને સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો। ખડગેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર છેતરપિંડી અને વિશ્વાસઘાત દ્વારા બનાવવામાં આવી છે, જેને પીએમ મોદી પોતે સમર્થન આપી રહ્યા છે। મોદી જ્યાં પણ જાય છે ત્યાં લોકોને ભડકાવવાનું કામ કરે છે। મેં આજ સુધી મારી રાજકીય કારકિર્દીમાં આવું ક્યારેય નથી જોયું। ભાજપ સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષોને ડરાવી રહી છે। વાસ્તવિક પક્ષોના ચિહ્નો છીનવીને ભાજપને ટેકો આપતા પક્ષોને સોંપવામાં આવ્યા છે। નરેન્દ્ર મોદી માત્ર લોકશાહીની વાતો કરે છે, પરંતુ ક્યારેય લોકશાહી પ્રમાણે કામ નથી કરતા। તો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે ઈડી અને સીબીઆઈ દેશ પર રાજ કરી રહ્યા છે, આ રાજકીય ગુંડાગીરી છે।
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા અને ઉત્તર પૂર્વ દિલ્હીના કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર એક યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાર પહેરાવાના બહાને એક યુવકે કન્હૈયા કુમારને થપ્પડ ઝીકી દીધો હતો. જો કે કન્હૈયા કુમારના સમર્થકોએ યુવકને પકડી લીધો હતો. આ ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના ઉસ્માનપુર વિસ્તારના કરતાર નગરમાં બની હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના મહિલા કાઉન્સિલર છાયા શર્મા સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મહિલા કાઉન્સિલરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કન્હૈયા કુમારના સમર્થકોનો આરોપ છે કે આ હુમલા પાછળ ભાજપના ઉમેદવાર મનોજ તિવારીનો હાથ છે. કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસમાં બીજેપી નેતા દેવરાજ ગૌડાએ કર્ણાટકના ડેપ્યુટી સીએમ શિવકુમાર સહિત 4 મંત્રીઓ પર હસન સાંસદ પ્રજ્વલ રેવન્નાનો વિડીયો વાયરલ કરવાનો આરોપ લગાવ્યો છે. કેસમાં ધરપકડ કરાયેલા દેવરાજે કહ્યું, ડેપ્યુટી સીએમ શિવકુમાર, કૃષિ મંત્રી ચાલુવરાય સ્વામી, મહેસૂલ મંત્રી કૃષ્ણા ગૌડા અને પંચાયત રાજમંત્રી પ્રિયંક ખડગે પેન ડ્રાઈવ લીક કરવાના ષડયંત્રમાં સામેલ છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે મને આ કેસ દ્વારા પીએમ, બીજેપી અને જેડીએસ નેતા કુમાર સ્વામીની છબી ખરાબ કરવા કહ્યું હતું. તેમણે મને 100 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. દેવરાજે કહ્યું, શિવકુમારે મને કુમાર સ્વામી પર વિડીયો વાયરલ કરવાનો આરોપ લગાવવાનું કહ્યું હતું. તમને કંઈ થશે નહીં, અમે તમને બચાવીશું. મેં ઓફર ફગાવી દીધી, તેથી મને ફસાવવામાં આવ્યો. ભાજપના નેતા દેવરાજની જાતીય સતામણીના કેસમાં 10 મેની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસે ભાજપના ઉમેદવાર અને પૂર્વ હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાય વિરુદ્ધ બંગાળના સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ જાહેરમાં અવિશ્વસનીય રીતે અપમાનજનક, અયોગ્ય અને અન્યાયપૂર્ણ ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. પૂર્વ મિદનાપુરના ચૈતન્યપુરમાં એક ચૂંટણી રેલીમાં અભિજીત ગંગોપાધ્યાયે સીએમ મમતા બેનર્જી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ કહે છે કે સંદેશખાલીના ભાજપના ઉમેદવાર રેખા પાત્રાને 2000 રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. મમતા બેનર્જી, શું તમારી કિંમત 10 લાખ રૂપિયા છે? આ એટલા માટે છે કારણ કે તમે તમારો મેકઅપ પ્રખ્યાત બ્યુટિશિયન પાસે કરાવો છો. શું રેખા પાત્રાને 2000 રૂપિયામાં ખરીદી શકાય છે? કારણ કે તે લોકોના ઘરોમાં કામ કરે છે. એક સ્ત્રી બીજી સ્ત્રીનું આટલું અપમાન કેવી રીતે કરી શકે? તૃણમૂલ કોંગ્રેસે અભિજીત ગંગોપાધ્યાયના આ નિવેદન પર નિશાન સાધ્યું છે. ટીએમસીએ આવા નિવેદન વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી અને તેમની સામે એક્શન લેવાની માંગ કરી હતી. ટીએમસીએ જણાવ્યું હતું કે આવા ઉમેદવારની ઉમેદવારી રદ થવી જોઈએ. ગંગોપાધ્યાય પશ્ચિમ બંગાળની તૃણમૂલ સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે, જ્યાં 25 મેના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર અભિજીત ગંગોપાધ્યાયને કારણ દર્શક નોટિસ પાઠવી છે અને આ મામલે તેમની પાસેથી 20 મે સુધીમાં જવાબ માંગ્યો છે. સીએ લાગુ થતાની સાથે જ શરણાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ સાથે એક સવાલ પણ ઉભો થાય છે કે શું શરણાર્થીઓ ચૂંટણી લડી શકશે? ત્યારે જો વાત કરવામાં આવે સીએ મુજબ, તો ચૂંટણી લડવાની એક શરત ભારતનું નાગરિક હોવું તે છે, જેના કારણે શરણાર્થીઓ પણ ચૂંટણી લડી શકશે. સાથે જ સીએએ હેઠળ નાગરિકતા મેળવનારી કોઈપણ વ્યક્તિ ભારતીય નાગરિકની જેમ મતદાન કરી શકશે. આ સાથે જ બંધારણ હેઠળ ભારતીય નાગરિકને કેટલાક મૂળભૂત અધિકારો મળ્યા છે. આ તમામ અધિકારો ભારતીય નાગરિકત્વ મેળવનારા વિદેશીઓને પણ મળશે. સીએએ લાગુ થતા તમામ અધિકારો શરણાર્થીઓને મળશે, જે ભારતના સામાન્ય નાગરિકોને મળી રહ્યા છે. માટે શરણાર્થીઓ પણ ચૂંટણી લડી શકશે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર રાજભવનની મહિલા કર્મચારીએ છેડતીનો આરોપ લગાવ્યો છે. કોલકાતા પોલીસે આ મામલે એસઆઈટીની રચના કરી છે. આ દરમિયાન રાજ્યપાલે એક આદેશ આપ્યો છે, જેના કારણે રાજકારણ તેજ થઈ ગયું છે. આ બાબતને લઈને રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજ્યભવનના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તેઓ કોલકાતા પોલીસની એસઆઈટી તપાસને લઈને કોઈપણ પોલીસ કર્મચારી સાથે વાત ન કરે. એસબીઆઈબી કે કોલકાતા પોલીસને રાજભવનમાં પ્રવેશવા પણ ન દેવાનું જણાવ્યું છે. ત્યારે ટીએમસીના પૂર્વ રાજ્યસભા સાંસદ ડોક્ટર શાંતનુ સેને રાજ્યપાલ પર આરોપ લગાવનાર મહિલાની મદદ કરવાની અપીલ કરી છે.
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સાથે 2 વખત છેડતી કરવામાં આવી હતી, પરંતુ રાજ્યપાલ સામે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વાસ્તવમાં રાજ્યપાલના પદને બંધારણીય સુરક્ષા હોય છે, જેના કારણે બોઝને પણ પદ પર હોય ત્યારે ફોજદારી આરોપોનો સામનો કરવો પડશે નહીં. આ સત્તાનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 361માં કરવામાં આવ્યો છે. હૈદરાબાદથી ભાજપના ઉમેદવાર માધવી લતાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ અને પ્રિયંકાએ ઇટાલીમાં તેમની નાનીના ઘરે જવું જોઈએ, કારણ કે તેઓ ત્યાંથી ચૂંટણી જીતી શકે છે. કદાચ આ રીતે તેમનું નસીબ પણ બદલાઈ જશે. માધવીએ કહ્યું કે કોંગ્રેસના બંને નેતાઓ અહીંની ભાષા અને સંસ્કૃતિને સમજતા નથી. જો આપણે ઇટલી જઈશું તો શું આપણે જીતી શકીશું? નહીં જીતી શકીએ ને. બસ અહીં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સ્થિતિ આવી જ છે. માધવીએ કહ્યું કે તે લોકોએ તેમને કેવા પ્રકારના મૂલ્યો સાથે ઉછર્યા છે કે તેઓ વડાપ્રધાન જેવા મોટા પદ પર બેઠેલી વ્યક્તિ માટે તૂતુ મેમે જેવી વાતો કરે છે. તેથી જ હું કહું છું કે તમે લોકો ઇટલી જાઓ. ત્યાંની ભાષા તમારા માટે યોગ્ય છે, કારણ કે તમે લોકો અહીંની યોગ્ય ભાષા પણ નથી સમજતા અને અહીંના રિવાજો અને સંસ્કૃતિને પણ નથી સમજતા. भैया, सबसे पहले अपने प्रधानमंत्री के तरफ जब हम बात करते हैं, एक लिहाज होना चाहिए इन लोगों में कि एक मर्यादा पूर्वक भाषा बात करने का. अभी लोगों को ये कहां से मिलता है? माता पिता से मिलता है. तो शक करना पड़ेगा मुझे कि इस प्रकार के सभ्यता से क्या वो लोगों ने बढ़ा किया इन लोगों को, कि बड़े लोगों से, उम्र में बड़े लोगों से, प्रधानमंत्री जी से आप उनके बारे में जब बात करते हो, तू में से बात करते हो आप, तो मुझे तो सोच विचार है. इसीलिए तो मैं कहती हूँ प्रियंका जी रहने दीजिए, राहुल जी रहने दीजिए, आप इटली चले जाओ भैया, वही भाषा सही है आपके लिए. नानी के घर चले जाइए, आराम से बैठ जाइए आप, क्योंकि आप तो यहाँ के मर्यादा पूर्वक भाषा को भी नहीं समझते हो, यहाँ पे संस्कार नहीं समझते हो, यहाँ संस्कृति को भी नहीं समझते हो. ઉત્તર પશ્ચિમ ભારતમાં આકાશમાંથી આગ વરસતા લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીને પાર થઈ રહ્યું છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં હવામાન વિભાગની આગાહીએ ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધી શકે છે. દેશમાં સૌથી વધુ તાપમાન દિલ્હીના નજફગઢમાં 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનના 19, હરિયાણાના 18, દિલ્હીના 8 અને પંજાબમાં 2 સ્થળોએ 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ 18 થી 21 મે દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તીવ્ર ગરમી પડશે. હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયો છે, જેને પગલે બાળકો, વૃદ્ધો અને બીમારોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. હરિયાણાના નુહમાં ટુરિસ્ટ બસમાં આગ લાગવાના કારણે મોટો અકસ્માત થયો છે. આ દુર્ઘટના નુહ જિલ્લાના માનેસર પલવલ એક્સપ્રેસ વે પર બની હતી. આ દરમિયાન બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 8 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના લોકો ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા નીકળ્યા હતા અને બનારસ અને વૃંદાવનથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી હોવાનું કહેવાય છે, જેઓ મથુરા અને વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં 25 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે 85 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે ઘરમાંથી મતદાન કરવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં ચૂંટણી આયોગના અધિકારીઓએ પૂર્વ પીએમ મનમોહનસિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીના ઘરે જઈને શનિવારે સવારે મતદાન કરાવ્યું હતું.
મહાદળે લોકસભા ચૂંટણીમાં એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મહાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવદેવ મૌર્યએ શુક્રવારે બીજેપીના પ્રદેશ મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચૌધરીને સમર્થનનો પત્ર સોંપ્યો અને કહ્યું કે તેઓ એનડીએ ગઠબંધનને જીતવા માટે સખત મહેનત કરશે. કેશવદેવ મૌર્યએ કહ્યું કે તેઓ સપા સાથેના સંબંધો તોડી રહ્યા છે કારણ કે તેમને ત્યાં સન્માન નથી મળ્યું. પશ્ચિમ બંગાળની હુગલી લોકસભા સીટ પર બે હિરોઈન વચ્ચે જોરદાર ટક્કર થશે. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ ફરીથી હુગલીની વર્તમાન સાંસદ લોકેટ ચેટર્જીને મેદાનમાં ઉતાર્યા છે, તો બીજી તરફ ટીએમસી ચીફ મમતા બેનર્જીએ લોકપ્રિય રિયાલિટી શો દીદી નંબર 1ની એન્કર અને અભિનેત્રી રચના બેનર્જી પર દાવ લગાવ્યો છે. જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસે પોતાની ચૂંટણી પ્રચારમાં સ્ટાર પાવરનો ઉપયોગ કરવામાં કોઈ જ કસર નથી છોડી. ઇન્ડિયા એટ નાઇટમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.